હેલો ફેમિલી, ન્યૂ બ્લોગમાં વેલકમ છે બધાનું। આજે તારીખ છે 28 અને વાર છે રવિવાર। ઘણા દિવસ પછી એક ફરી નવો બ્લોગ ચાલુ થાય છે। મારા મમ્મી પપ્પા આવ્યા ત્યારે બ્લોગ બનાવ્યો તો પછી થોડીક મહિનો પાછી તબિયત ખરાબ થઈ ગઈ હતી તો બંધ રાખી દીધું હતું કામ। કેમ કે કેવું થાય, બ્લોગ શૂટ કરીએ પછી એને એડિટ કરીએ ને તો પછી એમાં રહીએ ને તો પછી આરામ જે કરવાનો હોય ને એક આરામ નથી થઈ શકતો। એટલા માટે થોડોક સમય માટે બધું વ્લોગનું ને પછી કોમેડી વિડીયોઝનું કામ બંધ રાખેલું હતું। આજે ફરી એક નવા બ્લોગની શરૂઆત થાય છે અને અત્યારે વાગી ગયા છે 10-15 મિનિટની વાર છે। અને મારા મામાની છોકરી છે ને એ રાજકોટ આવી છે, મારા માસીને ત્યાં આવી હતી, પણ આજે છે ને મારા ભાઈને ત્યાં આવી છે તો હું એને મળવા માટે જવાની છું। અમે પણ ભીમ અગિયારસ કરવા માટે મોનિકાનો ફોન આવ્યો હતો પણ હું નહોતી ગઈ, કેમ કે અગિયારસ રહું ને ત્યારે છે ને હું કોઈના ઘરનું ખાતી નથી, એટલે ત્યારે હું નહોતી ગઈ। એટલે આજે હું ત્યાં જવાની છું અને આજે હું મારા મામાની છોકરીની સાથે તમને મળાવીશ, કેમ કે લગભગ મારા બ્લોગમાં ક્યારે એવી છે નહીં। એટલે ઇન્ટરેસ્ટિંગ ટોપિક રહેવાનો છે, ઇન્ટરેસ્ટિંગ બ્લોગ રહેવાનો છે, તો તમારે બ્લોગ જોવાનું ભૂલવાનું નથી। વાત મેં નોટિસ કરી કે જ્યારે છે ને આપણા બોડીના બધા પાર્ટ છે ને વ્યવસ્થિત હોય, બોડી સારી રીતે આપણું વર્ક કરતું હોય ને ત્યારે આપણે છે ને કોઈ દિવસ આપણા બોડીની છે ને વેલ્યુ ના થાય। પણ એક પાર્ટ છે ને આપણો ખોટવાઈ જાય ને, માનો કે કંઈક ખરાબી આવી જાય ને તો આપણા બોડીની કેટલી આપણને વેલ્યુ થાય। અત્યારે હાલ મને છે ને 1.5 મહિના જેવું થઈ જશે, કમરનો થોડોક ઇસ્યુ આવી ગયો છે છીંકના કારણે, જે મેં તમને આગળના વિડીયોમાં કીધું હતું। એના લીધે કેટલા મારા કામમાં પણ ચેન્જ થઈ ગયા છે। પછી મારા બોડીને હું કોશું છું એટલું કે યાર મારા બોડી કંઈ કામનું જ નથી અત્યારે જો વાસણ પણ ઊભા કરવા પડે, કચરા પોતા પણ ઊભા કરવા પડે, નીચે બેસવાનું નહીં ને વાંકું નહીં વળવાનું। ત્યારે છે ને મને મારા બોડીની કિંમત સમજાણી કે આપણું બોડી છે ને બહુ કિંમતી છે। બાકી જો તમારું બોડી એકવાર ખરાબ થયું ને પછી રિકવરી આવતા બહુ વાર લાગે છે। એટલે મારે તો આ નાની એવી છીક જ હતી તો પણ આટલું એવું 1.5 મહિનાથી હું રેસ્ટ મોડમાં છું તો પણ હજી બરોબર જેવું જોઈએ ને એવું રિઝલ્ટ મળતું નથી। આમ તો છે ને 11 જતી રહી છે અને હવે આમ પણ છે ને વાર તહેવાર છે ને એની માતમ બહુ જ ઓછી થઈ ગઈ છે। દીકરીઓને છે ને એમ પિયરથી ફોન આવે જ કે હાલ તો 11 કરવા એમ। એટલે ઘણી લેડીઝ છે ને સિટીમાં રહેતી હોય ને તો ગામડે પિયર હોય એનું તો પોસિબલ ના થાય, પણ ઘણી લેડીઝ ગઈ હોય। હું તો હમણાં છે ને 10 દિવસ રોકાઈ આવી છું મારા પિયર, આરામ કરવા ગઈ હતી ત્યારે। તો પણ રાજકોટમાં મારા ભાઈને ભાભી રહે છે એટલે મારા ભાભીનો ફોન આવ્યો હતો, એટલે હું તો છે ને 11 કરવા નહીં પણ વાસી 11 કરવા જાઉં છું। તો હાલો તમે પણ મારી સાથે વાસી 11 કરવા મારા પિયર। સડનલી છે ને પ્લાનમાં થોડોક ચેન્જ થયો છે। પહેલાં છે ને હું મારા ભાઈને ત્યાં જવાની હતી, પણ છે ને આજે દૂધ આપવા આવવાનો છે તો અત્યારે ને 12:30 જેવું થઈ ગયું છે, હજી દૂધ આપવા આવ્યો નથી દૂધવાળા ભાઈ। પહેલાં છે ને અમે લોકો તબેલેથી દૂધ લેતા, કાંગસિયાળી ગામમાં એક તબેલો છે, એ તબેલેથી ડાયરેક્ટ દૂધ લઈને આવતા। તો કારખાનેથી જ્યારે આવે ને 8:30 પછી એટલે દૂધ લેવા જાય પછી 9 વાગે ઘરે આવે। તો હવે છે ને દરરોજ દૂધ પીવાનું સ્ટાર્ટ કર્યું છે, કેમ કે શરીરમાં છે ને કેલ્શિયમની ઉણપ સારી એવી છે, તો દરરોજ ફ્રેશ દૂધ જોઈએ તો કે ડેઈલી તો તબેલે લેવા જવું પોસિબલ ના થાય। તો હવે એ છે ને તબેલાવાળા ભાઈ છે ને ઘરે પણ આપવા આવે દૂધ, તો હવે જોઈએ તબેલેથી લઈએ એ સારું પડે છે। તબેલાથી દૂધ લઈએ તો બહુ મસ્ત છે, અને ઘરે આપવા આવે એમાં કંઈ ચેન્જ છે કે નહીં, કેમ કે ઓબ્વિયસ છે થોડુંક તો ચેન્જ હશે જ। આજે એ છે ને પહેલી વાર છે ને દૂધ આપવા માટે આવે છે, તો એ 12:30 થઈ ગયા કાંઈ એવા નથી। એટલે પછી એમ થયું કે મેં મોનિકાને તમે લોકો જમી લ્યો, હું જમીન પછી નિરાતે બપોર પછી જો મારી ઈચ્છા હશે તો જવાનો વિચાર છે, નકર કંઈ જવું નથી, કેમ કે અત્યારે તો મારે કંઈ વિચાર છે નહીં, કેમ કે અત્યારે જમીન મસ્ત ખાઈ પીને સૂઈ જવું છે। એટલે હવે દૂધવાળા ભાઈ આવે ને એની વાટ છે કે સારું દૂધ આવશે કે નહીં, કે એ બધું પૂછવું પડે પૂછપરછ। એટલે મેં હું નકર ઉપરવાળા બેનને કહીએ તો એ પણ લઈ લે, પણ મેં પહેલી વાર આવે છે તો હું રહું અહીંયા, એટલે હું પછી મોનિકાને ત્યાં ન ગઈ અને દૂધ માટે છે ને 12:30 વાગી ગયા છે, અત્યારે વેઇટ કરો, હજી ભાઈ આવ્યા નથી। એટલે રાજકોટની ગાયને ભેંસો હોય ને 12:30 દૂધ દેવા આવે, બોલો આ અડધો ટક જઈને પછી કંઈક દૂધ દેવા આવે। 1:15 વાગી ગયો, 1:15 વાગે છે ને રાજકોટમાં દૂધવાળા દૂધ એની ગાયને ભેંસ દોવા દે। તો ફાઇનલી છે ને દૂધ આવી ગયું છે 2 લીટર। જોઈએ હવે એ ભાઈને મેં કીધું કે છે ને તબેલેથી લઈએ ને એવું જ ઘરે દૂધ આવવું જોઈએ તો જ અમે લઈશું, નકર તબેલેથી જ લેવું પડશે, ભલે ચોમાસું છે તો એ જવું જ પડશે, કેમ કે ચોખ્ખું પીવું હોય તો પછી થોડુંક તો કષ્ટ ભોગવવો પડે। તો એ ભાઈ કે કાંઈ ફેર નહીં હોય, જોઈ લેજો બેન, એટલે 1-2 દિવસ પીએ, કેમ કે આપણે પહેલેથી લેતા હોય એટલે આપણે ખ્યાલ તો હોય કે તબેલાનું સારું આવે છે કે આ આવે છે, એટલે 1-2 દિવસ જોઈએ। જોકે એ ભાઈ મને ગેરંટી મારી છે કે એ તબેલેથી લ્યો ને એવું જ દૂધ સેમ ટુ સેમ આવશે। જોઈએ હવે કે કઈ રીતનું દૂધ આવે છે। ચાલો હવે જમી લઈએ, દૂધ ગરમ કરી લઈએ, અને ફાઇનલી પ્લાન તો મારો પોસ્ટપોન થઈ જ ગયો, હવે બપોર પછી મોનિકાને ત્યાં જઈએ।
મસ્ત બપોરનું જમી લીધું, બપોરનો રેસ્ટ કરી લીધો, 1-2 વાર બરફનો શેક લઈ લીધો અને અત્યારે વાગી ગયા છે 5:30 વાર છે થોડીક અને વાસી 11 કરવા માટે જવાનું છે. જુઓ રાજકોટનું એટમોસ્ફિયર છે ને આખું કેવું થઈ ગયું છે ખબર કે હમણાં આજ વરસાદ આવે ને એવું, પણ ખબર નહીં મન મૂકીને છે ને રાજકોટમાં વરસતો નથી. આજુબાજુના બધા એરિયામાં વરસાદ પડી ગયો પણ આ એરિયામાં વરસાદ પડવાનું બાકી છે. તો જોઈએ લગભગ આજ તો વારો આવી જાય એવું લાગે છે. તો ચલો હું તો જાઉં છું વાસી 11 કરવા, તમે પણ મારી સાથે ચાલો. ચલો આપણે આવી ગયા છીએ વાસી 11 કરવા મારા ભાઈની કરે. તો જા મળી લો બધાને પહેલા. કેટલા સમયથી તમે બધે મળ્યા નહીં હોય. આ છે મોનિકા અને આ છે નિરાલી, મારા મામાની છોકરી. અને આજે 11 કરવા એવા ને તો મારા ભાભીએ છે ને વેજીટેબલ સેન્ડવિચનો પ્રોગ્રામ કર્યો છે. જોઈ લો આ કટિંગ કેવું થયું થઈ ગયું. હાલો અહીંયા જોઈ લો બટેકા ટમેટા. પછી અમે છે ને થોડાક વેજીટેબલ બનાવી છે ને તો બધું કટિંગ કરી નાખીશ. કુમારને ચાવવામાં મજા આવી જોઈએ. એમની કુમારનું જ ધ્યાન રાખવાનું, દીદીનું ધ્યાન નહીં રાખવાનું. કુમારનું હે નીરુ કેક મજા આવે છે રાજકોટ? બહુ જ મજા આવે છે. હે માસીને મજા આવતી હતી? હા પણ આ તું આવી એવી માસીને નહીં હોરવે તો મારા વગર થઈ ગયા હે થોડાક ઢીલા. એમાં એનો છોકરો વયો ગયો મુંબઈ. આજ તું અહીં એવી માસીને નહીં હોરવે. તો આજે ને વેજીટેબલ સેન્ડવિચનો પ્રોગ્રામ છે તો બધું જો મસ્ત છે ને ચીઝ નો ગોલો ખાવો હોય તો કોઈને આવી જાવ. ચીઝનો ગોલો પછી એટલું બધું ન ભાવે, માપે ભાવે. તો આવી જાવ બધે વેજીટેબલ સેન્ડવિચ ખાવા. આવી જાવ ગ્રીલ સેન્ડવિચ ખાવા. વેજીટેબલ ગ્રીન ચટણી ચીઝ કરવું સોસ છાશ